અત્યારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ઘણા બધા એવા મોટા મોટા ફેન્સી વર્ડ સાંભળવા મળે છે. ક્વોન્ટમ મેનિફેસ્ટેશન, EFT, સબકોન્શિયસ પ્રોગ્રામ, કોન્શિયસ પ્રોગ્રામ, રેટિક્યુલર એક્ટિવિટી સિસ્ટમ. એટલું બધું કંઈ મગજમારી કરવાની જરૂર નથી. એક જ કન્સેપ્ટ છે, બધાની અલગ અલગ સ્ક્રિપ્ટ છે. કોઈની બહુ બ્યુટીફુલ છે, કોઈની બેકાર છે. કંઈ એટલું બધું છે નહીં. સિમ્પલ વસ્તુ છે. મેનિફેસ્ટેશન એટલે શું? કોઈ વસ્તુની ક્લેરિટી હોવી. તમારે શું જોવે છે એની ક્લેરિટી હોવી, એના ઉપર વિશ્વાસ રાખો અને કોન્સ્ટન્ટ એક્શન લેવા, એટલે એ વસ્તુ મેનિફેસ્ટ ઇઝીલી થઈ જાય. પહેલી વસ્તુ કે તમારે શું જોવે છે એ ક્લિયર હોવું જોવે. એની 3 વિચાર તમારે રાખવાનો. શું જોવે છે, ક્યારે જોવે છે અને કેમ જોવે છે. આ જ્યારે ક્લિયર હશે એટલે કોઈ વસ્તુ મેનિફેસ્ટ કરવામાં ઇઝી થઈ જશે. ખાલી પોઝિટિવ વિચારવાથી જો બધું જ મળી જશે એવું નથી. પોઝિટિવ વિચાર તમને દિશા આપે છે, વિશ્વાસ તમને હિંમત આપે છે, પણ કોઈ વસ્તુ મેળવવા માટે તો એક્શન ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે વોટર મેનિફેસ્ટેશનની કેટલી ટેકનિક છે અને બધી ટેકનિક હું તમને ફ્રીમાં કહીશ. આ વસ્તુ તમારી આગળ જે પાવર છે એનો તમને યાદ દેવાડવા માટે માણસો 25,000, 20,000, 30,000 ચાર્જ કરે છે, જેને દેવાની જરૂર નથી. હું તમને બધું જ ફ્રીમાં શીખવાડીશ.